નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો દરબાર ન્યૂઝ અને નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ શેરબજારના ધબકારામાં આપની સાથે હું છું ધર્મી નકુમ। દર્શક મિત્રો, શેરબજારના ધબકારામાં આજે અનેક પ્રકારે વાત કરીશું, જેમ કે ગઈકાલે માર્કેટ કેવું રહ્યું હતું, ખાસ કરીને રોકાણકર્તાઓએ હાલ કયા પ્રકારની ધ્યાન રાખવાની જરૂરત છે અને સૌથી વધારે તો આજે ખાસ વાત કરવી છે કયા સેક્ટરમાં કયા પ્રકારની હલનચલન છે અને ખાસ ઇન્સ્ટ્રુમેન્ટ્સ પર આજે ચર્ચા કરવી છે કે કયા સેક્ટરમાં કયા પ્રકારે હલનચલન છે, જેના કારણે રોકાણકારોએ કયા સેક્ટરમાં રોકાણ કરવું જોઈએ લાંબા ગાળા માટે, ટૂંકા ગાળા માટે। અને બીજી તરફ ટ્રમ્પને લઈને પણ જે સમાચાર ગઈકાલે આવ્યા હતા, 50%માંથી જે ટેરિફ 18% હવે ભારત ઉપર કરી દેવામાં આવ્યું છે, તેના ઉપર પણ ટૂંકમાં એક નજર કરીશું। અને આ તમામ સવાલોના જવાબ આપવા માટે આપણી સાથે જોડાયા છે શેરબજાર એક્સપર્ટ હરેશભાઈ મોતિયાની। હરેશભાઈ, હાર્દિક સ્વાગત છે આપનું નિર્માણ ન્યૂઝમાં એન્ડ ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ અને નમસ્કાર દર્શક મિત્રો। હરેશભાઈ, માર્કેટ કેવું રહ્યું તેના વિશે અમારા દર્શક મિત્રોને જણાવો અને ખાસ તો ટૂંકમાં જણાવો કે કયા પ્રકારે હવે ભારત ઉપર ટેરિફમાં ફરી એક વખત ઘટાડો થયો છે, તો રોકાણકર્તાઓએ આ ઘટનાને લઈ કયા બાબતોની ધ્યાન રાખવી? ગઈકાલના માર્કેટમાં ગેપ અપ ઓપનિંગ એક જે ટેરિફનું સમાધાન થયું 18% ઉપર એક સારા સમાચાર હતા અને એક્સપેક્ટેડ હતું કે માર્કેટ ગેપ અપ ઓપન થશે। વલણનો છેલ્લો દિવસ હતો તો એ પણ એક્સપેક્ટેડ હતું કે માર્કેટ ઉપર ટકશે નહીં, માર્કેટ ઉપર ખુલશે અને ત્યાં તમને સેલિંગ પ્રેશર આવી જશે, કારણ કે ઘણા બધા શોર્ટ્સ માર્કેટમાં હતા। તો સ્વાભાવિક વાત છે કે માર્કેટને એક લોઅર લેવલ ઉપર લાવવું પડે, નહીતર માર્જિનના કોલ્સ બહુ મોટા ઉભા થઈ જાય, એક ઇસ્યુ થઈ જાય। શોર્ટમાં માર્કેટ ગઈકાલે સપ્રેસ્ડ માર્કેટ હતો વિથ ધ પોઝિટિવ ન્યૂઝ। હવે આ જે સપ્રેસ્ડ માર્કેટ હતો વિથ ધ પોઝિટિવ ન્યૂઝ, ઇટ ઇન્ડિકેટ્સ કે માર્કેટે હમણાં રિસેન્ટલી જે લો બનાવ્યો છે અને ગઈકાલે જે હાઈ બનાવ્યો છે, રાઈટ, એ તમારી એક નજીકમાં નજીકની રેન્જ બની ગઈ। એટલે ઓન ધ હાયર સાઈડ આપણે કહીએ તો 26,400-500 આ એક રેન્જ બની જાય છે ઉપર। મેં 27,000 કીધું તો હવે 26,500 દેખાય છે, મે બી 27,000 સુધી પણ જતું રહે। ઓન ધ લોઅર સાઈડ મેં 24,000 ની વાત કરી હતી તો 24,571 બન્યું છે। એટલે 24,000 અને 27,000 જે મેં આપને રેન્જ કીધી હતી પહેલા, એ જ રેન્જમાં મને નિફ્ટી દેખાય છે, એટલીસ્ટ ફોર ધ ક્વાર્ટર, મીન્સ ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, સે માર્ચ, ફોર્થ વીક, નોટ લાસ્ટ વીક બટ થર્ડ વીક સુધી, થર્ડ વીક અને બિગનિંગ ઓફ ધ ફોર્થ વીક મને લાગે છે કે આ રેન્જમાં જ માર્કેટ રહેશે। હવે માર્કેટ જે છે that will work on earnings। જે કંપનીના અર્નિંગ્સ સારા પરફોર્મ કરશે, જે કંપનીઓ સારી પરફોર્મ કરશે, they will give you the result, else I don't think so any company will be benefited। કેમ કે જે કંપની અત્યાર સુધી ચાલી નથી, આવા બધા બનાવ બન્યા બાદ બી જો કઈ તમને રિસ્પોન્સ ના આપે તો આઈ ડોન્ટ થિંક સો ત્યાં તમને કઈ એવી કઈ તેજી જોવા મળી શકે છે। એમ સ્ટાર એક કંપની છે કે જ્યાં તમને પોઝિટિવિટી દેખાય છે। ઓન ધ લોઅર લેવલ ઉપર એક બેંક છે, દેટ ઇઝ સાઉથ બેંક। સાઉથ બેંકમાં બી મને ક્યાં કંઈક થોડુંક ઓન ધ લોઅર લેવલ ઉપર બોટમ ફિશિંગ જેવું જોવા મળે છે। થાયરોકેર અગેન સમથિંગ પોઝિટિવ, એટલે સાઉથ બેંક, થાયરોકેર, એમ સ્ટાર અને બાલાજી માઇન્સ, આ ચાર કંપની ઉપર નજર હોવી જોઈએ। છતાં તમે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરને પૂછીને આનામાં જ્યારે બી ટ્રેડ ઇનિશિએટ કરો, આ મેં તમને જસ્ટ જનરલ કંપનીના નામ આપ્યા છે, મેં તમને આમાં લેવાની વાત નથી કરી, ખરીદવાની વાત નથી કરી, બટ ધીસ આર ધ 4 કંપનીઝ જે યસ જ્યારે બી આના અંદર સિગ્નલ મળે ત્યારે વન શુડ ગો એન્ડ ઇન્વેસ્ટ ફોર ધ લોંગર પીરિયડ। એક્સપોર્ટ ઓરિએન્ટેડ કંપનીમાં નો ડાઉટ બેનિફિટ છે, પણ હવે એક્સપોર્ટ ઓરિએન્ટેડ કંપનીમાં તમે એમ કહેશો કે આઈટી સેક્ટર એક્સપોર્ટ ઓરિએન્ટેડ કંપની છે, પણ હવે ગઈકાલે જે બનાવ બન્યો છે યુએસમાં, એ જોઈને એડીઆરમાં તો બધા આઈટી કંપનીમાં બધા ધોવાણા,
બધા 5%, 6%, 4% ડાઉન છે. તો હવે કહેશો કે હવે એક્સપોર્ટ ઓરિએન્ટેડ કંપની છે, હરેશભાઈ તમે કહો છો પોઝિટિવ છે, તો ઇટ ઇઝ ઓન ધ કમોડિટી સાઇડ. ઇટ ઇઝ ઓન ધ કમોડિટી સાઇડ, નોટ ઓન ધીસ સાઇડ. અહીંયા એઆઈ એનું કામ કરી રહી છે. એટલે માર્કેટ, હું હજી બી કહું કે એટલીસ્ટ એપ્રિલ મે મહિના સુધી માર્કેટ વિલ મૂવ લાઈક ધીસ. હેવી વોલાટિલિટી જ્યાર સુધી 2 ક્વાર્ટરના રિઝલ્ટ, અર્નિંગ્સ આપણને સારા જોવા ના મળે જે તે કંપનીમાં, ત્યાર સુધી આઈ થિંક સો સ્ટોક માર્કેટ વુડ બી રેન્જ બાઉન્ડ, અને આ બાજુ તે બાજુ બધે બાજુ સ્ટેટમેન્ટ આવશે. બિલકુલ. અને હવે ચર્ચા કરીએ આપણે ઇન્સ્ટ્રુમેન્ટ પર. તે પહેલા અમારા દર્શક મિત્રોને હું જણાવવા માંગીશ કે સ્ક્રીન પર જે નંબર આવી રહ્યો છે તેના ઉપર આપ કોલ કરી શકો છો અને અમારા શેરબજાર એક્સપર્ટ સાથે આપનો સવાલ પૂછી શકો છો. હરેશભાઈ, આપણે આગળ વધીએ ઇન્સ્ટ્રુમેન્ટ સેક્ટરમાં ચર્ચા કરી. સૌથી પહેલા આજે ઓઇલ સેક્ટર ઉપર ચર્ચા કરવી છે, કેમ કે ટ્રમ્પે એવું કહ્યું છે ગઈકાલે કે ભારત જે છે એ અમેરિકા અને વેનેઝુએલા પાસેથી જ તેલ ખરીદશે. એટલે આ જે ટ્રમ્પે કહ્યું છે એ ભારત ઉપર કેટલી અસર કરશે, કેટલું મહત્વનું, અને શેર બજારમાં આ નિવેદનથી કોઈ ફેરફાર થશે કે કેમ, અને ઓઇલ સેક્ટર વિશે જણાવો. વેનેઝુએલાનો ઓઇલ જે છે ને, જે બી સ્ટોક માર્કેટમાં થોડું બી જ્ઞાની છે, ગુણી છે, જે જાણે છે સ્ટોક માર્કેટને, એ એમ કહેશે કે ટ્રમ્પ સાહેબ શું નવું બોલ્યા. ટ્રમ્પ સાહેબ પાસે છે ને બીજો કોઈ રસ્તો જ નથી. આજના તારીખમાં વેનેઝુએલા ઓઇલ રિલેટેડ એમના પાસે બીજો કોઈ રસ્તો નથી એક્સેપ્ટ ઇન્ડિયા. તો આ વસ્તુ કોઈ નવીનતા નથી. આ વસ્તુ અમને ખબર જ હતી કે વેનેઝુએલાનો ઓઇલ ક્યાં જશે, કેમ કે હાર્ડ ઓઇલ છે. એની રિફાઇનરી ઇન્ડિયામાં છે, ઇન્ડિયામાં બી ગુજરાતમાં છે, તમે સમજી જાઓ. રાઈટ, તો છેવટે તો ત્યાં જ આવવાનું છે. તેમાં ટ્રમ્પ સાહેબ કંઈક નવીનતા નથી લાયા. હા, નવા જે ટ્રેડર્સ, ઇન્વેસ્ટર્સ માર્કેટમાં આવ્યા હોય એમના માટે મે બી કદાચ આ એક નવીનતા છે, પણ જે જાણે છે, જે સ્ટડી કરે છે એમના માટે આ જૂની વાત છે. તો બટ નેચરલ છે, વેનેઝુએલાનો ઓઇલ ઇન્ડિયામાં આવશે, ઇન્ડિયા રિફાઇન કરશે તો ઇન્ડિયામાં બેનિફિટ થશે, પ્રોફિટ થશે, ઇન્ડિયાના સરકારને બીજા ઘણા બધા બેનિફિટ્સ આવશે. So it was obvious and it has been done. So it's a positive side for India. ઓકે, આગળ આપણે ઓઇલ સેક્ટરની ચર્ચા કરીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ઉપર. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, જો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ છે ને ખૂબ જ ક્રુશિયલ જંક્ચર પર છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં હું એમ કહીશ કે જ્યાર સુધી 1590 ઉપર 1590 આના પર ક્વાર્ટરલી ક્લોઝ નથી આપતો ત્યાર સુધી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં એટલી મજા નથી. 1590 પર ક્વાર્ટરલી ક્લોઝ મળી જશે તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 2 ક્વાર્ટર ક્લોઝ જો મને મળે એના ઉપર અને પછી ફોલો બાઇંગ આવતું જાય તો આ ઇન્સ્ટ્રુમેન્ટ તમને 6000, 8000, 10,000 એવા લેવલ્સ પર ભવિષ્યમાં દેખાડી શકે છે. બટ 1590 આ અગત્યનું લેવલ છે. ક્વાર્ટરલી ક્લોઝ, 2 ક્વાર્ટરલી ક્લોઝ મને એના ઉપર જોઈએ છે વિથ બાઇંગ વિથ વોલ્યુમ. બિલકુલ. તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ માટે અગત્યનું લેવલ છે 1590, જેને રોકાણકર્તાઓએ ધ્યાનમાં રાખવાની જરૂરત છે. આગળ હરેશભાઈ, આપણે ચર્ચા કરીએ ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન એટલે કે ઓએનજીસી ઉપર. તો ઓએનજીસી માટે બી હું કહીશ કે પોઝિટિવ છે. કેમ? ઓએનજીસી નો એક્સપોઝર વેનેઝુએલામાં છે, ત્યાં અટકી ગયું છે. હવે અમેરિકાએ જે વેનેઝુએલાને લઈ લીધો છે અને ત્યાંના ઓઇલ ફિલ્ડને કરશે એક્સપ્લોર, તો ઓએનજીસી ઇઝ ઓલ્સો વન ઓફ ધ કંપની વિચ વિલ બી બેનિફિટેડ. એક તો એમના પહેલા તો 9,000 કરોડ કંઈક ત્યાં ફસાયેલા હતા, એ બહાર આવશે, અને પ્લસ અગેન ત્યાંની ઓઇલ ફિલ્ડ, ત્યાંથી ક્રૂડ બહાર આવશે. સો
ઓએનજીસી અગેન ઇઝ ધ વન ઓફ ધ કંપની કે જેને આ બેનિફિટ મળશે. અને હવે તો ટ્રેડ ડીલ સાઇન થઈ ગઈ છે, મીન્સ ક્યાંક એક સમજૂતા કરાર યુએસ અને ઇન્ડિયાના વચ્ચે જે એક ડિફરન્સીસ કે ખટાશ હતી એ જતી રહી છે. તો આશા રાખીએ છીએ કે રિલાયન્સ છે, તમારું ઓએનજીસી છે, આઈઓસી છે, અહીંયા તમને કંઈક પોઝિટિવ જોવા મળે ભવિષ્યમાં. ઓએનજીસીમાં જે લેવલ નીકળે છે દેટ ઇઝ 287 ક્વાર્ટરલી ક્લોઝ. તો 287 આ અગત્યનું લેવલ છે, એના ઉપર ક્વાર્ટરલી ક્લોઝ આપણને મળે છે અને પછી એના ઉપર ટ્રેડ થાય છે વિથ વોલ્યુમ. સેમ કન્ડિશન અપ્લાય વિથ રિલાયન્સ. તો રિલાયન્સ અને ઓએનજીસી ઓલમોસ્ટ બંને સેમ, પર ખાલી બંનેના આંકડાઓ અલગ છે. બસ એ આંકડાઓને ધ્યાનમાં રાખીને પછી તમે ટ્રેક કરજો. તો વન્સ ઇટ ક્લોઝિસ અબાઉટ ધીસ લેવલ, તો રિલાયન્સ અને ઓએનજીસી બંને દે બોથ કેન બીકમ અ જેકપોટ. બિલકુલ, તો રોકાણકર્તાઓએ 287નું લેવલ ધ્યાનમાં રાખવાની જરૂરત છે, ખાસ કરીને ઓએનજીસીની જો વાત કરતા હોય ત્યારે. આગળ હરેશભાઈ આપણે ચર્ચા કરીએ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન વિશે. અચ્છા, આજે તો વેનેઝુએલાની કંપની આપ લઈને આવ્યા છો, મેં એ જ વાત કરી હતી આપને. આઈઓસી માં બી તમને પોઝિટિવનેસ જોવા મળે છે અહીંયા ચાર્ટમાં. ધ સેમ સ્ટોરી મેં જે તમને વાત કરી. 198 એટલે 200 તમે લઈ લો. 200 ઉપર ક્વાર્ટરલી ક્લોઝ અને ધ સેમ કન્ડિશન્સ અપ્લાય, ટર્મ્સ એન્ડ કન્ડિશન અપ્લાય. રિલાયન્સ, ઓએનજીસી, આઈઓસી લેવલ મેં તમને આપી દીધા બધાનું. આઈઓસી માં લેવલ છે 200. 200નું લેવલ ધ્યાનમાં રાખવાની જરૂરિયાત છે. આગળ આપણે વાત કરીએ ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ ઉપર. હિન્દુસ્તાન પેટ્રો થોડુંક ડિફરન્ટ છે એઝ કમ્પેર ટુ ધ 3 ઓઇલ કંપનીઝ આપણે આગળ ચર્ચા કરી. હિન્દુસ્તાન પેટ્રોલિયમમાં હું એમ કહીશ કે જે આ ક્વાર્ટરનો હાઈ બન્યો છે 508 કે એવું કંઈક છે, યસ, એને ધ્યાન રાખજો. 510 રાખો તમે. 510 ની ઉપર ચાલશે તો હિન્દુસ્તાન પેટ્રોલમાં પોઝિટિવનેસ ખરી. આગળ ચર્ચા કરીએ આપણે હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ ઉપર. એ જ વાત ચર્ચા કરી ને આપણે, હિન્દુસ્તાન પેટ્રોલિયમ. આપણે ભારત પેટ્રોલિયમ ઉપર વાત કરી. સોરી, હું હિન્દુસ્તાન પેટ્રોલિયમ બોલ્યો, હવે હું બીપીસીએલ કહી દઉં. ચલો, ઓકે. બીપીસીએલ પોઝિટિવ છે. આને તમે હોલ્ડ કરી રાખો આપના પાસે હોય તો. લોંગ ટર્મ સપોર્ટ છે 250 થી 200 નો. આ લોંગ ટર્મ સપોર્ટ છે. આ રેન્જને ધ્યાનમાં રાખીને આપને બીપીસીએલ હોલ્ડ કરી રાખવાનું છે. આ કંપની તમને ભવિષ્યમાં, if I could see it right, તો can be 2 times, 2.5 times at least. અહીંયાથી 2-2.5 ગણું વધી શકે છે. બિલકુલ, અને આગળ આપણે વાત કરીએ છેલ્લા એક ઇન્સ્ટ્રુમેન્ટની વાત કરી લઈએ ઓઇલ સેક્ટરમાં, અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ વિશે. અદાની એન્ટરપ્રાઇઝમાં એક રેન્જ છે 1470 અને 3785. રેન્જ બહાર નીકળશે પછી જ અદાનીમાં કામ કરવાની મજા છે, અધરવાઇઝ નો. ઓકે હરેશભાઈ, આગળ આપણે બીજા એક સેક્ટર વિશે વાત કરીએ, ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ ઉપર થોડી ચર્ચા કરીએ આજે, ખાસ કરીને આ સેક્ટરમાં કયા પ્રકારે હલનચલન છે, અને ત્યારબાદ આપણે ચર્ચા કરીશું આઈટીસી લિમિટેડ ઉપર. આઈટીસીમાં મને સપોર્ટ દેખાય છે 298 થી 270, એટલે 300 થી 270 ની તમે રેન્જ ગણો. આ એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે. એવરી ચાન્સીસ અહીંયાથી બાઉન્સ થવું જોઈએ. આગળ આપણે વાત કરીએ યુનિલિવર ઉપર.
હિન્દુસ્તાન યુનિલિવર ઉપર 2785 આ અગત્યનો લેવલ છે. આના ઉપર ક્વાર્ટરલી ક્લોઝ જોવા મળે વિથ ઓલ ધ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ અપ્લાય, તો એક સરસ મજાની મુવમેન્ટ તમે આમાં જોઈ શકો છો. બિલકુલ, તો દર્શક મિત્રો 2785 નું લેવલ આપને ધ્યાનમાં રાખવાની જરૂર છે હિન્દુસ્તાન યુનિલિવર માટે. અને આગળ જો આપણે ચર્ચા કરીએ હરેશભાઈ નેસ્લે ઇન્ડિયા લિમિટેડ ઉપર. જો આ બધી કંપની એવી છે ને કે ક્યારે બંધ થવાની નથી. એ લોકોનું બજેટ જ એટલું બધું હોય છે અને એટલા બધા આમ લોકોના ઘરમાં એમના પ્રોડક્ટ ઘૂસી ગયા છે કે વાત ના પૂછો. નેસ્લેમાં 1392, તમે 1400 લઈ શકો છો. 1392 1400 આ ઇમ્પોર્ટન્ટ લેવલ છે ક્વાર્ટરલી ક્લોઝ. આના ઉપર બંધ આપશે તો અગેન પોઝિટિવ. બિલકુલ, હરેશભાઈ કોલર મિત્ર જોડાયા છે આપણી સાથે. જી હેલો. હેલો, જી આપનું નામ? મારું નામ ધર્મેશ છે. મારે સાહેબને પૂછવું હતું, NSDL આ ભાવે રોકાણ કરી શકાય 6-12 મહિના માટે? જી, હું મારી ટીમને કહીશ સવાલ રિપીટ કરે. NSDL હરેશભાઈ તેના વિશે પૂછી રહ્યા છે દર્શક મિત્ર. રોકાણ માટે પૂછી રહ્યા છે 1 વર્ષ માટે. કઈ કંપની નામ છે? NSDL. NSDL નથી, કોઈ બીજું કઈક નામ હશે. કોઈ કંપની નથી, સિમ્બોલ નથી મારા પાસે. આપણે આગળ વધારીએ વાતને. બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ ઉપર થોડી ચર્ચા કરી લઈએ ઇન્સ્ટ્રુમેન્ટમાં. બ્રિટાનિયા પોઝિટિવ છે. આપ આને હોલ્ડ રાખી શકો છો 3170 ના સ્ટોપ લોસ થી. આગળ આપણે વાત કરીએ ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ ઉપર. ગોદરેજ કન્ઝ્યુમર ગોદરેજ કન્ઝ્યુમર ને આપ હોલ્ડ રાખી શકો છો વિથ અ સપોર્ટ ઓફ 763. બિલકુલ, અને આપણે બીજા સેક્ટર ઉપર જઈએ. હેલ્થ કેર એન્ડ ફાર્મા સેક્ટર વિશે થોડું જણાવો, કયા પ્રકારે અત્યારે હલનચલન થઈ રહી છે તેમાં, અને ત્યારબાદ આપણે ચર્ચા કરીએ સન ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝ ઉપર. હેલ્થ કેર ઇન જનરલ મને પોઝિટિવ દેખાય છે. આપ જોશો તો ઇન્ડિયાનું હેલ્થ કેર છે ને હજી ઘણું નોલેજેબલ છે અને સસ્તું છે. ચીપ છે એઝ કમ્પેર ટુ ધ વર્લ્ડ. નો ડાઉટ પર કેપિટા ઇન્કમ ઉપર ઘણી બધી વસ્તુઓ નિર્ભર થતી હોય છે. તો જ્યારે વેન યુ આર થિંકિંગ ઓફ becoming the third largest economy in the world, જ્યારે તમે વિચારો છો તો દેખીતી વસ્તુ છે, બધી વસ્તુ મોંઘી થવાની છે. પછી તમે કહો કે ના મારું મેડિકલ મોંઘું ના થાય પણ અમે ટોપ 3 માં આવી જઈએ, અમે આમ થઈએ, ઇન્કમ અમારી થાય ને ખર્ચો ના થાય, એ પોસિબલ નથી. તો હેલ્થમાં જે રીતના ડેવલપમેન્ટ આવી રહ્યા છે તો બટ નેચરલ છે એમના ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોસ્ટ વધે છે. તો સ્વાભાવિક વાત છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોસ્ટ વધશે and all these things will become more expensive. More expensive means more profitable for the doctors and hospitals. અને હવે તો સ્વાભાવિક વસ્તુ છે કે પહેલા તો ડોક્ટર જ હોસ્પિટલ ઓપન કરતા હતા, હવે કોર્પોરેટ્સ આવી ગયા છે. તો નોન મેડિકો પર્સન જ્યારે when they come and open a hospital, right, so always they come for the profit. કોઈ લોસ માટે કે સેવા કરવા માટે તો બજારમાં આવતા નથી, માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા નથી. અને this good investment, so profit તો આમાં રહેવાનું છે. તો એની ડેમ કંપની ફાર્માસ્યુટિકલમાં સારી કંપની, ડેમ કંપની ઇન ધ સેન્સ ઓલ ગુડ કંપનીઝ, તમે હોસ્પિટલ લઈ લો, તમે ડાયગ્નોસ્ટિક્સ લઈ લો, એની કંપની અટેચ્ડ વિથ મેડિકલ, ગુડ કંપની, ગુડ મેનેજમેન્ટ ઇઝ પોઝિટિવ. અને આપણે કંપનીની વાત કરી સન ફાર્મા. સન ફાર્મા અગેન ઇઝ અ ગુડ કંપની. ઇટ્સ અ ગુડ પોઝિટિવ ટ્રેન્ડમાં જ છે.
અહીંયા મને સપોર્ટ દેખાય છે 900 થી નીચે 890. 890 ના સપોર્ટ થી આને હોલ્ડ કરી રાખો લોંગ ટર્મ. હું આજે જે બી વાત કરી રહ્યો છું લોંગ ટર્મ છે. બિલકુલ મિત્રો જોડાયા છે હરેશભાઈ આપણી સાથે. જી આપનું નામ અને આપનો સવાલ જણાવશો. અદાણી પોર્ટ ના લેવલ આજના અદાણી પોર્ટ. જી દર્શક મિત્ર અદાણી પોર્ટ વિશે પૂછી રહ્યા છે હરેશભાઈ રોકાણ માટે. યાર અદાની ગ્રુપ જે છે બેસિકલી વાત કરું કે એમના જે શેર્સ છે ને આ ટેકનિકલ શેર્સ નથી. દર્શક મિત્રોને મેં ઘણી વખત સમજાવ્યા છે બધા શેર્સ ટેકનિકલ નથી હોતા. પછી તમે એમ કહેશો કે હરેશભાઈ ખોટા પડ્યા, હરેશભાઈ સાચા પડ્યા. એ કુદરતી સાચા પડી ગયા. રાઈટ? ઓલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ આર નોટ ટેકનિકલી. ટેકનિકલ કંપની ટેકનિકલ માં જ્યારે અમે જોતા હોઈએ છીએ ને એની ટર્મ્સ એન્ડ કન્ડિશન છે કે સારી કંપની, નો ડાઉટ ઓલ ગુડ કંપની, ટર્નઓવર, વોલ્યુમ, જેના અંદર ફ્રી ફ્લોટ વધારે હોય. હવે ફ્રી ફ્લોટ ફક્ત અદાની ગ્રુપમાં જ હોય, એ સર્કલમાં જ હોય, તો એમાં તમે ટેકનિકલ શું કાઢશો? છતાં તમને લેવલ આપવાનો પ્રયત્ન કરું છું. 1630 ક્વાર્ટરલી ક્લોઝ, ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ અપ્લાય. બિલકુલ દર્શક મિત્રોને 1630 લેવલની ધ્યાન રાખવાની જરૂર છે. અદાણી પોર્ટ વિશે જે પણ દર્શક મિત્ર પૂછી રહ્યા હતા. હરેશભાઈ આપણે હેલ્થકેર સેક્ટરમાં જ આગળ વાત કરીએ તો અપોલો હોસ્પિટલ એન્ટરપ્રાઇઝ ઉપર થોડી ચર્ચા કરીએ. એપોલો હોસ્પિટલ પોઝિટિવ, નો ડાઉટ. અહીંયા આપનો લોંગ ટર્મ સપોર્ટ જે મને દેખાય છે એ 3060-62 નો દેખાય છે. તો જ્યાં સુધી ઇટ હોલ્ડ્સ તમે હોલ્ડ કરી રાખો. બિલકુલ હરેશભાઈ આજે આપણે જે પણ ઇન્સ્ટ્રુમેન્ટ્સ વિશે ચર્ચા કરી તેમાં આપનો કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ? જે બી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા કરી છે મારું ક્યાં કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી. જે અમારા મિત્ર, સગા સંબંધી, ફેમિલી મેમ્બર્સ ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે, ફેમિલી મેમ્બર્સ ઇન્વોલ્વ છે, તો આપ મારો ઇનડાયરેક્ટ ઇન્ટરેસ્ટ ત્યાં જોઈ શકો છો. થેન્ક યુ. નમસ્કાર. હરેશભાઈ આભાર જોડાવા બદલ. તો દર્શક મિત્રો શેરબજારના ધબકારામાં આજે માત્ર આટલું જ. ફરી મળીશું આવતીકાલે નવા સવાલ અને નવા જવાબો સાથે. હાલ મને આપશો રજા. નમસ્કાર.